लास्ट लेक्चर में આપણે એક થિયરી જોઈ ગયા પ્રમાણિત સર્જન એન્થાલ્પી। હવે પ્રમાણિત સર્જન એન્થાલ્પી અથવા તો પ્રક્રિયાની એન્થાલ્પી હોય અને એ શોધવાનું કે તમને પ્રક્રિયાની એન્થાલ્પી શોધવાની કે અથવા કોઈપણ સંયોજન માટેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધવાનું કે તો કઈ રીતે શોધી શકાય એના માટેના આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ છે એને સમજીએ, જેમાંથી આપણી ટેક્સ્ટ બુકમાં પણ કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે, એમાં સ્વાધ્યાયમાં આપેલા છે, પઝલ્સમાં જે આપેલો છે આના પછી જે દહન એન્થાલ્પીની જે પ્રક્રિયાનો ટોપિક છે એના પરથી એ દાખલો આપેલો છે। એટલે આપણે સ્વાધ્યાયના જે 3 દાખલા આપ્યા છે ને બીજો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। જુઓ ક્વેશ્ચન આપેલો છે, પહેલાં તો દાખલાનું સ્ટેટમેન્ટ આ રીતે છે। નીચેની પ્રક્રિયામાં તો પહેલો જે એક્ઝામ્પલ છે નીચેની પ્રક્રિયામાં Al2O3 અને Fe3O4 ની પ્રમાણિત એન્થાલ્પી અનુક્રમે -1669.4 કિલો જૂલ પ્રતિ મોલ અને -117 કિલો જૂલ પ્રતિ મોલ છે। તો આ પ્રક્રિયાની એન્થાલ્પી શોધો। રિએક્શન આપી છે આપણને 8Al સોલિડ પ્લસ 3Fe3O4 solid gives 4Al2O3 solid પ્લસ 9Fe સોલિડ। જુઓ સ્ટેટમેન્ટ તમને આપેલું છે, દાખલાનું ધ્યાનથી વાંચો એટલે તમને ખ્યાલ આવશે અહીંયા શું શોધવાનું છે। નીચેની પ્રક્રિયા મતલબ એક આ પ્રક્રિયા આપી જેમાં એલ્યુમિનિયમ ફેરોસોફેરિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા આપે છે અને એમાંથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને Fe ધાતુ છૂટી પાડે। તો એમાં કીધું Al2O3 એલ્યુમિના અને સાથે સાથે Fe3O4 ની પ્રમાણિત એન્થાલ્પી અનુક્રમે મતલબ બંનેની પ્રમાણિત એન્થાલ્પી તમને ΔH0 આપેલી છે। તો આ પ્રક્રિયાની એન્થાલ્પી શોધો એવું કીધું છે। તો મતલબ આપણે શોધવાની છે પ્રક્રિયાની એન્થાલ્પી। પ્રક્રિયાની એન્થાલ્પી મતલબ શોધવાના છે શું અહીંયા ΔH। હવે અહીંયા એન્થાલ્પી આપેલી છે પ્રમાણિત સ્વરૂપમાં હોય તો ΔH0 ની વેલ્યુ કેટલી થાય છે આપણે આ ફાઇન્ડ આઉટ કરવાની છે। તો ચલો આના માટે આપણે જોઈએ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી જેનું સૂત્ર છે એનો યુઝ કરીશું। પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી બરાબર નિપજોની કુલ એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી। નિપજોની કુલ એન્થાલ્પી ફેરફાર ઓછા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી ફેરફાર। બરોબર, આ રીતે આપણી પાસે ઇક્વેશન છે। તો હવે મારે દર્શાવવું છે આને, તો સંકેતમાં કઈ રીતે દર્શાવાય, ધેરફોર ΔH0 ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ એન્થાલ્પી નિપજો તરીકે આ આપેલી છે જેમાં આના 4 મોલ છે, તો 4 ગુણ્યા ΔH0 એની પ્રમાણિત એન્થાલ્પી તમને આપી દીધી છે। ΔH0 Al2O3 સોલિડ પ્લસ 9 ΔH0 Fe સોલિડ માઇનસ પ્રક્રિયકો 8 મોલ છે ΔH0 Al solid plus 3
ડેલ્ટા H0 Fe3O4 સોલિડ, બરાબર. તો આ રીતનું આપણી પાસે ઇક્વેશન મળશે. હવે ધ્યાનથી તમારે જોવાનું કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી હોય કે પ્રમાણિત એન્થાલ્પી હંમેશા શૂન્ય કોની ગણાય? જે શુદ્ધ અને સ્થાયી સ્વરૂપમાં હોય. તો રિએક્શનમાં તમે જુઓ, એલ્યુમિનિયમ શુદ્ધ અને સ્થાયી સ્વરૂપમાં છે, આ સંયોજન છે, આ સંયોજન છે, આ શુદ્ધ અને સ્થાયી સ્વરૂપમાં છે. તો મતલબ Fe અને એલ્યુમિનિયમ બંનેની પ્રમાણિત એન્થાલ્પીની વેલ્યુ કેટલી લેવાની? 0. તો અહીંયા 0 મૂકી દેવાનો, એક અહીંયા 0 મૂકી દેવાનો. બાકીના બંનેની વેલ્યુ તમને આપી છે, એનો ઉપયોગ કરીએ. તો ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ Al2O3 ની વેલ્યુ આપેલી છે પ્રમાણિત એન્થાલ્પી Al2O3 ની -1669.4 વત્તા 9 ગુણ્યા અહીંયા મૂકી દો આની એન્થાલ્પી 0 માઇનસ 8 ઇન્ટુ એલ્યુમિનિયમની પ્રમાણિત એન્થાલ્પી 0 પ્લસ 3 ઇન્ટુ Fe3O4 ની છે 1117 કિલો જૂલ માઇનસ 1117 કિલો જૂલ. ચલો હવે આનો આપણે જવાબ લાવવાનો છે. જવાબ લાવવા માટે આનો ગુણાકાર કરવાનો, પેલાનો ગુણાકાર કરીને બંનેનો તફાવત લેવાનો. 4 ગુણ્યા 1669.4 જેની વેલ્યુ થાય છે -6677.6 માઇનસ આનો જવાબ લાવવાનો છે 3 ગુણ્યા 1117 3351. હવે આ વેલ્યુ માઇનસ છે, આ માઇનસ છે, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. ચલો આમાંથી આને બાદ કરવા છે. 6677.6 તો મૂલ્ય આવશે 3226.6. આ વેલ્યુ ઓછી છે, આ વેલ્યુ વધારે છે, એટલે વેલ્યુ મળશે -3326.6 કિલો જૂલ પ્રતિ મોલ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર મળશે. તો આપણી પાસે આ આન્સર શોધવાનો કીધો છે. તો તમને સ્ટેટમેન્ટ જે આપેલું છે, સ્ટેટમેન્ટના આધારે તમે અહીંયા નક્કી કરી શકો કે દાખલામાં કોની વેલ્યુ આપી છે, કયું સૂત્ર યુઝ કરવાનું છે અને કઈ મેથડથી આપણે આને શોધવાનું છે. બરાબર, લખી લો. ચલો પછી સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.12 આપેલો છે. એમાં દર્શાવ્યું છે સ્ટેટમેન્ટ CO ગેસ, CO2 ગેસ, N2O ગેસ અને N2O4 ગેસની સર્જન એન્થાલ્પી અનુક્રમે -110, -393, 81 અને 9.7 કિલો જૂલ પ્રતિ મોલ છે. પ્રક્રિયા N2O4 ગેસ પ્લસ 3CO gas gives N2O gas plus 3CO2 ગેસની પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી ડેલ્ટા HR નું મૂલ્ય શોધો કીધું છે. તો જુઓ, જે રકમ આપી છે એ મુજબ દાખલામાં આપણે એકદમ ખ્યાલ આવી જાય એવું છે. એક પ્રક્રિયા આપેલી છે, જે પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયકો આપ્યા છે. હવે એ પ્રક્રિયકોની તમને એન્થાલ્પી આપેલી છે, નિપજ આપી છે, નિપજોની એન્થાલ્પી આપી. તો તમે જુઓ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ N2O અને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ જે આપ્યું છે, દરેકે દરેક માટે આપણને અહીંયા સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપ્યા છે. હવે સર્જન એન્થાલ્પીના મૂલ્યમાં તમે જોઈ શકો છો કે 2 ના માઇનસ છે આપેલા અને 2 ના પ્લસમાં વેલ્યુ આપેલી છે. તો મતલબ એ શું કહેવા માંગે, જે પ્લસ છે એ શું કરે છે?
ઉર્જા મેળવે છે અને પ્રક્રિયામાં ભાગ લે છે, અને જે માઇનસ છે એ સર્જન થાય દરમિયાન ઉર્જા ગુમાવે છે. હવે આ પ્રક્રિયાની એન્થાલ્પી આપણે શોધવાની છે. તો પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા એચ આર બરાબર સૂત્ર હતું એનું એ જ નિપજોની કુલ એન્થાલ્પી. ફેરફાર લખવો હોય તો તમે લખી શકો છો કુલ એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. હવે એમાં જે એન્થાલ્પી આપી એ કઈ છે? સર્જન એન્થાલ્પી છે, મતલબ ફોર્મેશન એન્થાલ્પી તમને આપેલી છે. ચલો તો સૂત્રમાં લખીએ નિપજ તરીકે N2 અને CO2 છે. તો સૌથી પહેલાં N2 એક જ મોલ છે, તો ડેલ્ટા એચ ફોર્મેશન ઓફ N2O ગેસ પ્લસ CO2 3 મોલ છે, તો 3 ઇન્ટુ ડેલ્ટા એચ ફોર્મેશન ઓફ CO2 ગેસ માઇનસ પ્રક્રિયક N2O4 એક જ મોલ છે, તો ડેલ્ટા એચ ફોર્મેશન ઓફ N2O4 ગેસ પ્લસ કાર્બન મોનોક્સાઇડ 3 મોલ છે, તો 3 ગુણ્યા ડેલ્ટા એચ ફોર્મેશન ઓફ CO ગેસ. ચલો આવા બધાની વેલ્યુ આપણી પાસે આપેલી છે, કારણ કે આમાંથી કોઈ પ્રમાણિત સ્થિતિમાં છે નહીં, કોઈ શુદ્ધ અને પ્રમાણિત સ્થિતિમાં છે નહીં, એટલા માટે અહીંયા દરેકની સર્જન એન્થાલ્પી તમને આપેલી છે, તો એની વેલ્યુ મૂકવાની છે. ચલો N2O માટે અહીંયા આપેલી છે 81, બરાબર. અહીંયા તમે ધ્યાનથી જોશો તો જેની વેલ્યુ આપેલી છે એની નીચે જ એક્ઝેક્ટ લખાયું છે અહીંયા. તો N2O માટે આપણે બતાવીએ છીએ 81 પ્લસ 3 ઇન્ટુ CO2 માટે છે -393 -393 માઇનસ N2O4 માટે છે 9.7 પ્લસ 3 ઇન્ટુ કાર્બન મોનોક્સાઇડ -110 કિલો જૂલ. ચલો હવે આનો જવાબ લાવવાનો છે. પહેલાં ગુણાકાર લઈએ, બધાનો ગુણાકાર સરવાળો, ત્યાર પછી બાદબાકી કરીએ. તો પહેલાં 393 ગુણ્યા 3 1179 વત્તા હવે માઇનસ છે આ, તો અહીંયા આવશે 81 માઇનસ 1179, અહીંયા માઇનસ 9.7 માઇનસ 330 11 તરી 33 એટલે 330 આવશે. ચલો હવે શું કરીએ? આમાંથી તફાવત લઈએ. 81 ઓછા 1179 માઇનસ 1098, ત્યાર પછી આની વેલ્યુ 9.7 ઓછા 330, તો માઇનસ 320.3. ચલો હવે આ પ્લસ થઈ જશે, તો ધેરફોર 320.3 ઓછા 1098, 320.3 ઓછા 1098 એટલે જવાબ આવે છે -777.7 બરાબર -777.7 કિલો જૂલ પ્રતિ મોલ. મતલબ કે પ્રક્રિયાની જે એન્થાલ્પી ડેલ્ટા એચ આર બતાવે છે -777.7 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી દર્શાવેલી છે. આ દાખલાનો આન્સર થઈ ગયો. જો દાખલા નંબર 6.13 આપેલો છે. N2 gas plus 3H2 gas gives 2NH3 gas. જે પ્રક્રિયામાં પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા એચ 0 ઇઝ ઇક્વલ ટુ -92.4 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો NH3 વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા એટલે કે એન્થાલ્પી જેને કહીએ, પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી હશે? તો સ્ટેટમેન્ટ ઉપરથી તમને ખ્યાલ આવશે. જો એમોનિયા બનાવવાની એક પદ્ધતિ આપેલી છે જેમાં પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી આપેલી છે. એમાં કીધું છે કે એમોનિયા વાયુની
એમોનિયા વાયુ અહીંયા બને છે, તો એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી હશે? મતલબ શોધવાના છે ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ NH3 ગેસ, જેની વેલ્યુ કેટલી થાય આપણે શોધવાની. ચલો તો ફરી આપણે અહીંયા સૂત્ર વાપરીએ. ડેલ્ટા H0R ઇઝ ઇક્વલ ટુ નિપજોની પ્રમાણિત, કારણ કે પ્રમાણિત આપેલી છે, પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ચલો હવે બધાનો ડેટા આપણી પાસે જેનો આપેલો છે એનો યુઝ કરીએ. પ્રક્રિયાની પ્રમાણિત સર્જન પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી આપેલી છે, જેની વેલ્યુ અહીંયા મૂકી શકીએ -92.4 ઇઝ ઇક્વલ ટુ નિપજો છે, અથવા તો હમણાં આને રાખીએ એક પોઈન્ટ પછી લખીએ ડેલ્ટા H0R ઇઝ ઇક્વલ ટુ નિપજો, નિપજ તરીકે છે 2 મોલ એમોનિયા, તો 2 ઇન્ટુ ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ NH3 ગેસ માઇનસ પ્રક્રિયક તરીકે છે નાઇટ્રોજન ગેસ, તો ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ N2 ગેસ પ્લસ 3 મોલ હાઇડ્રોજન, તો 3 ઇન્ટુ ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ H2 ગેસ. તો આ રીતનું આપેલું છે. હવે આની અંદર જો પ્રક્રિયાની એન્થાલ્પી આપેલી છે, તો ધેરફોર -92.4 ઇઝ ઇક્વલ ટુ આની એન્થાલ્પી આપણે શોધવાની છે, તો 2 ઇન્ટુ ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ NH3 ગેસ માઇનસ નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને પ્રમાણિત સ્થિતિ ધરાવે છે અને બંને શુદ્ધ સ્વરૂપમાં છે, તો નાઇટ્રોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0, હાઇડ્રોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી પણ 0 થઈ જશે. તો ધેરફોર 2 ને અહીંયા છેદમાં લાવી દો, -92.4/2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ NH3 ગેસ. હવે આનો આપણો જવાબ લાવવાનો છે 92.4/2 92.4/2 એટલે વેલ્યુ થાય છે 46.2. તો ધેરફોર એમોનિયાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ 46.2 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી આપણને જોવા મળી શકે. તો આ રીતનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપી દીધો છે, જે MCQ સ્વરૂપે જો પેપરમાં પૂછવો હોય ખાલી જગ્યા સ્વરૂપે તો પૂછી શકાય એવો છે. ચલો ત્યાર પછી જે ક્વેશ્ચન આપેલો છે 6.14 મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે, એન્ટ્રન્સમાં પણ ઘણીવાર પૂછાયેલો છે. જોઈએ, ચલો પહેલાં આ દાખલો લખી લો. નેક્સ્ટ ન્યુમેરિકલ નંબર 6.14 આપેલું છે. નીચેની માહિતી પરથી મિથેનોલ CH3OH મિથાઇલ આલ્કોહોલની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો. મિથાઇલ આલ્કોહોલની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો. એમાં 3 રિએક્શન આપી છે આપણને. પહેલી છે CH3OH પ્લસ 3/2 O2 gas gives CO2 gas plus 2H2O, જેની પ્રક્રિયા એન્થાલ્પી આપી છે -726 કિલો જૂલ પ્રતિ મોલ. બીજી પ્રક્રિયા કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપ છે, ની પ્રક્રિયા ઓક્સિજન સાથે, તેમાંથી બનાવે છે CO2 ગેસ. જે પ્રક્રિયામાં અહીંયા ડેલ્ટા HC લખેલો છે. ડેલ્ટા HC એટલે શું કહેવાય? કમ્બન્શન એન્થાલ્પી, મતલબ દહન એન્થાલ્પી. કાર્બન ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે અને બને છે CO2, તો મતલબ ઓવરઓલ તમે કમ્બન્શન એન્થાલ્પીની જગ્યાએ આને ફોર્મેશન એન્થાલ્પી પણ કહી શકો છો. ઇઝ ઇક્વલ ટુ -393 કિલો જૂલ પ્રતિ મોલ. અને હાઇડ્રોજન ગેસ પ્લસ 1/2
O2 ગેસ gives H2O લિક્વિડ જેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા H0 ફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ -286 કિલો જૂલ પ્રતિ મોલ આપેલી છે. જુઓ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપેલો. ઇમ્પોર્ટન્ટ દાખલો કેમ છે એનું રીઝન તમને સમજાવું કે આની અંદર શું કીધું છે, નીચેની માહિતી પરથી મિથેનોલની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. નહીંતર ઘણા બધા છોકરાઓ શું કરશે કે સર આની જ પ્રમાણિત સર્જન એન્થાલ્પી માગી છે ને, સીધી પ્રક્રિયા મૂકી દો. નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો ઓછા પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો આને સૂત્ર કરતાં બનાવી દો. પ્રક્રિયા એન્થાલ્પી તો તમને આપી દીધી તો સર ડાયરેક્ટ જવાબ ના મળી જાય? મળી જાય. જવાબમાં થોડી ઘણી વેરિએશન આવે, જવાબ આવી પણ જાય. બરાબર, ધ્યાન રાખજો, જવાબ આવી પણ જશે. પણ અહીંયા જે કીધું એ મુજબ કે આપેલી માહિતી પરથી તમારે બતાવવાનું છે અને એ મેથડના કારણે જ આ દાખલો વધારે ઇમ્પોર્ટન્ટ છે. મતલબ અહીંયા શું કરવાનું છે, મિથેનોલની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. તો આપણે આન્સર કઈ રીતે લાવીશું? તો જુઓ, થિયરીમાં મેં તમને કહ્યું હતું કઈ રીતે સર્જન થતું હોય પ્રક્રિયા નિપજનું. તો આપણી પાસે મિથેનોલ છે. હવે મિથેનોલ જે બને છે, મિથેનોલ એકચ્યુઅલી બનતો હોય છે એમાંથી તો 1 મોલ કાર્બન. તો કાર્બન અહીંયા લઈ લો. કાર્બન સોલિડ કયા સ્વરૂપમાં હોય? ગ્રેફાઇટ સ્વરૂપમાં. પ્લસ હાઇડ્રોજન છે અહીંયા, તો હાઇડ્રોજન ટોટલ કેટલા? 4. તો 2 મોલ H2 ગેસ પ્લસ 1 ઓક્સિજન છે 1/2 O2 ગેસ. આ રીતની આખી પ્રક્રિયા થતી હોય અને એ પ્રક્રિયા દ્વારા મિથેનોલનું સર્જન થાય. તો આપણે અહીંયાથી આ શોધવાનું છે, ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ CH3OH લિક્વિડ કેટલા મળે શોધવાના છે. હવે એના માટે આપણી પાસે બધા ઇક્વેશન આપેલા છે, એનો યુઝ કરો. તો જુઓ, સૌથી પહેલાં શું કરો, જે જમણી બાજુ છે એને જમણી બાજુ લાવવાનો ટ્રાય કરો, જે ડાબી બાજુ છે એને ડાબી બાજુ લાવવાનો ટ્રાય કરો. તો સૌથી પહેલાં જો મિથાઇલ આલ્કોહોલ અહીંયા જમણી બાજુ, રિએક્શનમાં અહીંયા ક્યાં છે? ડાબી બાજુ છે. તો આખું ઇક્વેશન ઉલટાવી દો. સમીકરણ 1 જે આપ્યું છે એને ઉલટાવીશું તો એની પ્રક્રિયા એન્થાલ્પી જે છે એ માઇનસની જગ્યાએ પોઝિટિવ થશે. સમીકરણ 1 ને ઉલટાવતા સમીકરણ 1 ને જો ઉલટાવી તો ઇક્વેશન શું આવશે? CO2 ગેસ પ્લસ 2H2O લિક્વિડ gives CH3OH લિક્વિડ પ્લસ 3/2 O2 ગેસ. તો આની જે પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા H0R છે માઇનસની જગ્યાએ થઈ જાય પ્લસ 726 કિલો જૂલ પ્રતિ મોલ થઈ જશે. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખો. ચલો બીજા નંબરમાં કોની જરૂર છે? હવે જુઓ, આ તો તમારી પાસે જમણી બાજુ આવી ગયો. હવે બીજા નંબરમાં કાર્બનની જરૂર છે. કાર્બન અહીંયા આપેલો છે, અહીંયા 1 મોલ છે, અહીંયા 1 મોલ છે. એઝ ઇટ ઇઝ ઇક્વેશન લખી દો. ઇક્વેશન 2 છે કાર્બન સોલિડ ગ્રેફાઇટ ફોર્મ પ્લસ એની પ્રક્રિયા છે ઓક્સિજન સાથે, ગીવ્સ એમાંથી બનાવે છે CO2 ગેસ અને એની સર્જન એન્થાલ્પી ડેલ્ટા H0 ફોર્મેશન આપેલા છે -393 કિલો જૂલ પ્રતિ મોલ. ચલો ત્યાર પછી બીજા નંબરમાં જોઈએ છે મારે હાઇડ્રોજન. હાઇડ્રોજન અહીંયા છે પણ ધ્યાનથી જો અહીંયા 2 મોલ છે, અહીંયા 1 મોલ છે. તો આને મેં આપેલું છે ઇક્વેશન નંબર 1, આને મેં આપ્યું છે ઇક્વેશન નંબર 2 અને આને હું આપું છું ઇક્વેશન નંબર 3. તો જે ઇક્વેશન નંબર 3 છે એમાં 2 હાઇડ્રોજનની જરૂર છે, તો આને 2 વડે ગુણી નાખો. સમીકરણને 2 વડે ગુણીને આની અંદર આપણે એડ કરવાનું છે. તો સમીકરણ 2 ને 2 વડે ગુણી ઉમેરતા, તો જુઓ હવે 2 વડે ગુણીએ તો અથવા તો પછી પોસિબલ છે કે આપણે આ ઇક્વેશનને ફરીથી લખીને ટ્રાય કરીએ છીએ ગણવા માટે. તો પહેલાં તો આને 2 વડે ગુણી નાખીએ. 2 વડે ગુણીશું એટલે 2H2 ગેસ પ્લસ 2 વડે ગુણશું એટલે 2 કેન્સલ થઈ જશે, O2 ગેસ gives 2H2O લિક્વિડ. તો એન્થાલ્પી પણ ડબલ થઈ જશે, જેની સર્જન એન્થાલ્પી ડેલ્ટા H0 2 ગુણ્યા -286 બરાબર 6 દુ 12, 8 દુ 16, 16 ને 1 17, 2 દુ 4 ને 1 5 એટલે -512 કિલો જૂલ પ્રતિ મોલ થશે. ક્લિયર? ચલો હવે આને હું આપી દઉં છું ઇક્વેશન નંબર 4, આને આપું છું ઇક્વેશન નંબર 5 અને આને આપું છું ઇક્વેશન નંબર 6. ત્રણેય સમીકરણનો હવે જો સરવાળો કરવામાં આવે, બરાબર, ધ્યાનથી જોજો શું થાય છે આની અંદર આખી સિચ્યુએશન. ચલો પહેલાં આને હું અહીંયાથી હટાવી દઉં.
જે જરૂરી છે ખાલી એને જ રાખીએ છીએ, બાકી બધું અહીંયાથી હટાવી દઉં છું. જુઓ આપણી પાસે જે ઇક્વેશન છે એ ઇક્વેશન અહીંયા લઈ લઈએ. તો પહેલું ઇક્વેશન છે આ CO2 ગેસ પ્લસ 2H2O liquid gives CH3OH liquid plus 3/2O2 ગેસ. એમાં આ બંને પણ સમીકરણ એડ કરવાના. કાર્બન સોલિડ ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ. 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O liquid. બરોબર. તો અહીંયા હવે શું કરીએ છીએ આપણે, સમીકરણ અહીંયા ઉપર જ લખી દઉં છું. સમીકરણ 4 + 5 + 6 લેતા. તો આનો તમે શું કરો છો, સરવાળો કરો. હવે સરવાળો કરીએ તો જુઓ જે કોમન પદ હશે ડાબી બાજુ જમણી બાજુ બધા કેન્સલ થઈ જાય. સૌથી પહેલાં CO2 અહીંયા છે જુઓ, તો આને કેન્સલ કરો. બીજા નંબરમાં H2O 2 મોલ છે, આને કેન્સલ કરો. ત્રીજા નંબરમાં કાર્બન અહીંયા નથી, હાઇડ્રોજન અહીંયા નથી. તો ચલો ઇક્વેશન લખતા જઈએ. ધેરફોર કાર્બન સોલિડ ગ્રેફાઇટ પ્લસ 2H2 ગેસ પ્લસ ઓક્સિજન અહીંયા કેટલા છે 2, તો 2O2 ગેસ પ્લસ અહીંયા બાકી રહ્યો CH3OH લિક્વિડ પ્લસ 3/2 છે. 3/2ની જગ્યાએ હું 1.5 O2 લખી શકું. 3/2ની જગ્યાએ 1.5 O2 લખી શકાય. તો હવે તમે ધ્યાનથી જુઓ, ઓક્સિજન અહીંયા 2 મોલ છે, અહીંયા 1.5 મોલ છે. મતલબ અહીંયા કેટલા બાકી રહેશે, આ બાજુથી 0.5 મોલ. 0.5 મોલ બાકી રહે એનો મતલબ કેટલા બાકી રહેશે, 1/2. તો આને અહીંયાથી હટાવી દો. તો આપણી પાસે જે ઇક્વેશન હતું ઇક્વેશન આવી ગયું. જુઓ મળી ગયું સમીકરણ. તો મિથેનોલની આ સર્જન એન્થાલ્પી આવી. મિથેનોલની સર્જન એન્થાલ્પી ક્યાંથી મળશે, સમીકરણ 4, 5, 6ની એન્થાલ્પીના સરવાળા ઉપરથી આવશે. ધેરફોર સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી ઓફ CH3OH લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ આ 3 નો સર્જન એન્થાલ્પીનો સરવાળો કરવાનો. તો 726 માઇનસ પ્લસ છે અહીંયા કૌંસમાં એની વેલ્યુ આવશે -393 પ્લસ કૌંસમાં આવશે -572 ઇઝ ઇક્વલ ટુ જેની વેલ્યુ આવશે -239 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો જવાબ આવશે. તો આપણી પાસે જે દાખલો આપેલો છે દાખલાનો જવાબ આ રીતે શોધવાનો કીધો છે કે જેમાં બેન્ઝીનની મિથેનોલની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી મળે છે, -239 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી મળે. જે તમારે આ ઇક્વેશનના આધારે સમજાવવાની કીધી, બાકી તમે ડાયરેક્ટ લખી નાખશો જવાબ આવી જશે. એ તમારી મેથડ વેલિડ ગણાતી નથી. બરાબર. એટલે આ પ્રમાણેનો આપણી પાસે એક આ એક્ઝામ્પલ સમજાવેલો છે.